નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું લાંબા સમયની માંદગી બાદ આજરોજ દુઃખદ અવસાન થયું હતું। વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર એવા 74 વર્ષીય શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે। ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે શનિવારે સવારે નિધન થયું હતું। 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા, જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા। શંભુજી ઠાકોરની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનથી સેક્ટર 30ના અંતિમ ધામ સુધી નીકળશે। શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા। વર્ષ 2012 અને 2017માં તેઓ ગાંધીનગર દક્ષિણ ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી। શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।